દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। ગુજરાતી વાર્તા અખંડ જુવાની। એક રાજા હતો, ધનવાન, ઐશ્વર્યવાન અને શક્તિમાન, બધી રીતે સુખી હતો, પ્રજાપ્રિય હતો, પુત્રવાન હતો। રાજાએ ઘણા વર્ષો રાજ કર્યું, ઘણા સારા કાર્યો કર્યા, ઘણો યશ લીધો, ઘણી કીર્તિ મેળવી, જીવન સાર્થક કર્યું, ઘડપણ આવ્યું, શરીર સશક્ત બન્યું, મોઢામાંથી લાળ પડવા માંડી, હાથ પગ ઠરડાવા લાગ્યા, મળમૂત્રની શુદ્ધિ અશુદ્ધિ રહેવા લાગી, પોતે પૂરેપૂરો પરાધીન થઈ ગયો। રાજાને મરવું ન ગમે, એને નાનપણના દિવસો સાંભળ્યા, જુવાનીનું સુખ સાંભળ્યું, વિચાર થયો કેમે કરી જુવાની પાછી આવે, કેમે કરી એ આનંદના દિવસો પાછા આવે। રાજાએ દેશના વૈદોને તેડાવ્યા, જોશીઓ અને જાતિઓને તેડાવ્યા, દવા દારૂ ખૂબ કરાવ્યા, ગ્રહ પણ ખૂબ જોવડાવ્યા, દેવ દેવીની માનતાઓ કરી, પણ યૌવન પાછું ન આવ્યું। રાજાએ તો દેશ પરદેશમાં ઢંઢેરો પીટાવ્યો, જે કોઈ રાજાને એની જુવાની પાછી આણી આપશે એને રાજા પોતાનું અડધું રાજ અને અડધું પાટ આપશે। એક માણસ મળી ગયો, જૂનો જોગી, કેટલીય વિદ્યા જાણવા વાળો, કેટલીય પેઢીનો બુજુર્ગ બુઢો રાજાને મળ્યો। એ કહે, યૌવનામૃત પીવો તો ફરી જુવાની મળે। પણ યૌવનામૃત ક્યાં મળે? બુઢાએ કહ્યું, 7 સમુદ્રની પેલી પાર, 7 નદીની ઓલી કોર, 7 પર્વતની પાછળ એક ઝરો છે, એ ઝરાનું જળ કોઈ લઈ આવે તો તમે જુવાન થાઓ। રાજાના મોં પર હરખ દેખાયો, પણ એ અમૃત કોણ લાવી શકે? જૂનો જોગી કહે, શરીરનો બળવાન હોય, મનનો મજબૂત હોય ને આત્માનો નમ્ર હોય તે જ લાવી શકે। રસ્તો ભારે વિકટ છે, રસ્તામાં મોહ ઉપજાવે એવી એક નગરી છે, ત્યાં જો રોકાઈ જશે તો થઈ રહ્યું। રાજાએ મોટા પુત્રને બોલાવ્યો, યુવરાજ તમે પધારો, પિતાનો ઋણ અદા કરો, યૌવનામૃત લઈ આવો, જોજો રસ્તામાં રોકાશો નહીં। ખૂબ શૂરવીર છો એટલે વનના સંકટો વટાવી જશો, પણ મનને બળવાન રાખજો, વહેલા જાઓ અને વહેલા આવો, પિતાને આ ઘડપણના દુઃખમાંથી મુક્ત કરો। ઘોડા ઉપર રાંગ વાળી, ઢાલ તરવાર ધારણ કરી યુવરાજ તો ચાલી નીકળ્યો। વન વીંધીને ચાલ્યો ગયો, નદી ટપીને નીકળી ગયો, સમુદ્રોને પણ ઓળંગી ગયો, પર્વતોની માળાઓને પણ વટાવી ગયો। પછી એક નગરી આવી, અપૂર્વ ને અદ્ભુત નગરી। આ તે શું ઇન્દ્રપુરી? આ તે શું દેવનગરી? ક્યાંય દુઃખ ન દેખાય, કોઈ ઘરડું ન જણાય, મોતનું તો નામ નિશાન નહીં, ખાવું પીવું ગાવું વાવું ને મોજ મજા। નગરીની એ જ એક પ્રવૃત્તિ, કોઈને કશી ચિંતા નહીં, ધનના ભંડાર ભરેલા, અન્નના કોઠાર ભરેલા, વસ્ત્રોનો પાર નહીં, બસ સુખ ચેન કરવું હોય તો જાણે આ જ એક નગરી છે। યુવરાજ તો નગરીમાં બેઠો તો અદ્ભુત દ્રશ્ય, આવું સુખ ચેન, આવી મોજ મજા, આવા ખાનપાન, આવા વસ્ત્રાભૂષણ અને આવા નાટ્યરંગ, બધું આવું? આ છોડીને કોણ જવાનું હતું? પિતા તો વૃદ્ધ થયા છે, હવે તેમને જીવીને શું કરવું છે? યૌવનામૃત લેવા હું તો નથી જતો। ઘરડા માણસને એવો મોહ લાગે, આપણે ક્યાં અકલ ગુમાવી બેઠા છીએ, એમ વિચારી યુવરાજ તો ત્યાં રોકાઈ ગયો। ખાનપાન અને ગાનતાનના ગુલતાનમાં તો એ મા બાપ, ઘરબાર, બૈરી છોકરા સૌને ભૂલી ગયો। અહીં તો રાજા રાહ જોઈ રહ્યો છે। દિવસ ગણતા માસ ગયા ને માસ ગણતા વર્ષ ગયું, પણ રાજકુમાર પાછો ન વળ્યો। રાજાની પીડા વધતી જતી હતી, હવે સાવ લથડી ગયો હતો, જિંદગી ભારરૂપ લાગતી હતી। રાજાએ વચલા પુત્રને બોલાવ્યો, કરણસિંહ હવે તમે પધારો, યુવરાજ તો ક્યાંય રોકાઈ ગયા, જોજો સાચવીને જજો, શરીરના જતન કરજો, મન મજબૂત રાખજો અને વહેલા પાછા વળજો। કરણસિંહને માથાનો ઘા થયો, આને રૂપાળો ઘેર બેસવું, ખાવું પીવું ને સૂવું એ બધું છોડીને વનમાં તે ક્યાં ભટકવું, પણ શું કરી? બાપના વેણ માટે નીકળ્યો, સાથે હથિયાર લઈ લીધા, થોડી એક સોનામોરો પણ લીધી અને ચાલી નીકળ્યો। ધીમે ધીમે જંગલો વટાવ્યા, થાકીને નદીઓ ઓળંગી, કંટાળીને પર્વતો વટાવ્યા, માંડ સાગર તર્યો। ભારે આળસુ, એક ડગલું આગળ જાય ત્યાં એક ડગલું પાછળ ફરે એવો જુવાન આખરે પેલી નગરીમાં આવ્યો। રાગ રંગ જામી રહ્યા હતા, ક્યાંક ગાયન થાય છે, ક્યાંક વાદન થાય છે, ક્યાંક નાટક થાય છે, ક્યાંક ચેટક છે, રમત ગમતો ને હરવા ફરવાનું ચાલી રહ્યું છે।
કોઈના મોઢા ઉપર ઝાંખી નથી, ચહેરા ઉપર એક કરચલી નથી, બધા હસતા છે, બધા ખાય છે, પીવે છે ને લહેર ઉડાવે છે. કરણસિંહ કહે, ઠીક થયું કે હું અહીં આવ્યો. ભાવતું તું અને વૈદ્ય બતાવ્યું. ફરી ફરીને આવી મજા ક્યાંથી મળત? ઠીક છે, બાપા તો મરવા સૂતા છે. આ મજા છોડીને યૌવનામૃત લેવા કોણ જાય છે? આપણને આ સુખ મળ્યું એટલે બસ, આપણે તો અહીં જ રહેવાના. કરણસિંહ પણ ત્યાં રોકાઈ ગયો. વખત વીતી ગયો. રાજા વિચારવા લાગ્યો, કરણસિંહ પાછો કેમ ના આવ્યો? ક્યાંક વનમાં વાઘ વરુનો ભોગ તો થઈ પડ્યો નહીં હોય ને? ક્યાંક સમુદ્રના મોજાઓ એને ગળી તો નહીં ગયા હોય ને? ક્યાંક નદીમાં તો નહીં તણાયો હોય ને? રખેને ડુંગરાઓમાં ભૂલો પડ્યો હોય? પણ ભાઈને તો એવું કાંઈ નહોતું થયું. ભાઈ તો આંબાની ડાળે અને સરોવરની પાળે ચેતન નગરીમાં મોજ માણતા હતા. બિચારા રાજાને એની ક્યાં ખબર હતી? રાજાએ કરણસિંહની આશા છોડી દીધી. હવે પ્રતાપસિંહ રહ્યો. પ્રતાપસિંહને બોલાવી રાજાએ આજ્ઞા કરી, બેટા તારો બાપ અત્યંત દુઃખી છે. દુઃખની દવા તો છે પણ કોઈ લાવે ત્યારે નહીં. તારા મોટા ભાઈઓ ગયા પણ રસ્તામાં જ રોકાઈ ગયા. હવે એક તું રહ્યો છે, મારું એકનું એક ધન. પ્યારા બેટા, હવે તને જવાનું કહેવું પડે છે. જોજે રસ્તો વિકટ છે. જંગલો, નદીઓ, સમુદ્રો, પર્વતો એ બધું વટાવીને આગળ જવું સહેલું નથી. રસ્તામાં અનેક મોજાળો ઊભી થશે. જોજે બેટા, ક્યાંય ઊભો રહીશ નહીં. પિતાના દુઃખનો વિચાર ઘડી પણ ન વિસરતો. જા, ભગવાન તને બળ અને યશ આપશે. મા બાપની આશીષ લઈ પ્રતાપ તો ઉપડ્યો. નાનો હતો પણ તેજસ્વી હતો. હથિયાર હાથમાં લઈ લીધા. પાણીદાર ઘોડી ઉપર પલાણ્યો ને ચાલી નીકળ્યો. વન વગડાના વાઘ વરુને વટાવી ગયો. સિંહની ત્રાડોથી અને હાથીની ચીસોથી ન ડર્યો. ભૂખ લાગી તો ફળોથી ચલાવ્યું. તરસ લાગી તો વખતે વખતે લીલા પાંદડાને ઝાકળથી પણ ચલાવ્યું. એમ બધા વન વટાવી લીધા. 7 નદીઓ તરવાની. નાનું પણ સિંહનું બચ્ચું નદીઓના નીરને પણ તરી ગયો. 7 સમુદ્ર આવ્યા. આકાશ જેટલે ઊંચે મોજાઓ ઉછળે. બહાદુરનું કાળજું પણ હબકી જાય. કાળો રાતો પીળો એવા 7 સમુદ્ર પણ ઓળંગ્યા. 7 પર્વતોની માળાઓને વીંધી નાખી. એક પર્વત પછી બીજો પર્વત, બીજા પછી ત્રીજો પર્વત, એમ 7 દિવસમાં 7 પર્વત વટાવી ગયું. આખરે ચેતન નગરીમાં આવ્યું. એની એ જ સુખ ચેનની બાજીઓ ખેલાતી હતી. એના એ જ ખાનપાન અને ગુલતાનમાં બધા મસ્ત પડ્યા હતા. મોજના ઘેનમાં સૂતા હતા. દુનિયા ક્યાં, પોતે ક્યાં, એનું ભાન કોને હતું? પ્રતાપ ચમક્યું. આ શું? આ તે શું સાચું હશે કે ખોટું? પૃથ્વી ઉપર વળે આવી નગરી. કશી ચિંતા નહીં. નહીં ખાવાની ચિંતા, નહીં પીવાની ચિંતા, નહીં પહેરવાની, નહીં ઓઢવાની. જે જોઈએ તે બધું હાજરા હજુર. પણ અહીં એક ઘડીએ ખોટી ન થવું, આ તો લોભાવે એવું છે. એકવાર મજા ચાખી તો થઈ રહ્યું. પછી બાપાનું દુઃખ કોને સાંભળશે? જરૂર મારા ભાઈઓ અહીં જશે, પણ મારે તો આ નગરીમાં અન્ન પાણી પણ હરામ છે. આમ વિચારી પ્રતાપે ઘોડો આગળ લીધો. બજારમાં યુવરાજ અને કરણસિંહ મળ્યા. 3 ભાઈઓ રાજી થયા. પ્રતાપે પૂછ્યું, ભાઈઓ, પિતાજી બહુ દુઃખી છે. યૌવનામૃતનું શું થયું? ભાઈઓ કહે, અરે કાંડો થયો. આ સુખ છોડીને યૌવનામૃત લેવા કોણ જતું હતું? ત્યાં કોઈએ રેઢવું નથી પડ્યું. એ માટે તો 12 વર્ષનું તપવું પડે, ભૂખ્યા રહેવું પડે, ટાઢે ઠરવું પડે, દુઃખથી કાયાને કરમાવી પડે. એવા માટે તે કોણ જવાનું હતું? બાપા તો ઘરડું પાન છે. એમને ઘણું ભોગવ્યું. હવે મરે તોય શું ખોટું છે? આપણે તો માણી લઈએ. તું પણ અહીં જ રોકાઈ જા. આ નગરી સુખ માટે જ છે. દુઃખનું અહીં નામ પણ નથી. પ્રતાપ કહે, ઠીક ભાઈ, તમે અહીં રહો. મારે તો અહીંના અન્ન પાણી હરામ છે. બાપુ માટે યૌવનામૃત લેવા નીકળ્યો છું. તે મળશે ત્યારે જ અટકીશ અને ત્યારે પાછો ફરીશ. પ્રતાપ તો ચાલી નીકળ્યો. ઘણો વાર્યો. ઘણાએ મીઠા ગીત સંભળાવ્યા. ઘણાએ નવા નવા વાદો સંભળાવ્યા. ઘણી રસોઈઓ સામે ધરીને સુંદરીઓ ઊભી રહી. એક નહીં પણ અનેક સુખો સામે આવીને ખડા થયા. પણ પ્રતાપ અડગ રહ્યો. કશું તેને હલાવી ન શક્યું. ગામ બહાર નીકળ્યો. વિચાર કર્યો, યૌવનામૃત ક્યાં મળશે? કોને પૂછવું? નગરીમાં એક વૃદ્ધ ડોશી હતી. પ્રતાપે એને પૂછ્યું, માડી, યૌવનામૃત માટે ક્યાં જવું? ડોશી કહે, બાપુ, પાછો જા. તારી કુમળી કાયાનું કામ નહીં. 12 વર્ષ તપેને રાજા ગોપીચંદે જોગી જાલંધરના માર ખાધા હતા. એમ ગુરુ ગંગા પ્રસાદના માર ખાઈને વિદ્યા શીખે એને જ યૌવનામૃત મળે. પ્રતાપે કહ્યું,
પિતાની ખાતર આ જીવતર આખું આપવું હોય તો પણ તૈયાર છું. એટલું તપ તો કરીશ જ માજી. મને ગુરુની જગ્યાનો માર્ગ બતાવો. માજી તો પ્રતાપને પોતાને ત્યાં લઈ ગયા. નવરાવી ધોવરાવી ત્યાં ખવરાવી પીવરાવી તેને તૈયાર કર્યો. કહ્યું, જો દીકરા, ઉગામણી દિશામાં 27 ગાઉ ઉપર એક વન છે. એમાં ઓતરાદી બાજુએ એક સરોવર છે. એની સામે એક મઢી છે. એમાં ગુરુ રહે છે. એક નિષ્ઠાથી સેવા કરીશ ને ચરણ સેવીશ તો યૌનામૃત મળશે. પ્રતાપ ઘોડે ચાલી નીકળ્યો. સાંજ પડવા આવી. દૂર સરોવર દેખાયું. પાસે મઢી હતી. ઘોડો ધીમો પાડ્યો. પવનની મીઠી વાસ લેતો લેતો કુંવર સરોવરને કિનારે આવી પહોંચ્યો. શું સુંદર સરોવર! મીઠા જળનો સાગર ભર્યો. કેટલાય હંસોની કિલકિલાટી ઉઠી રહી હતી. મઢીનું બારણું બંધ હતું. પ્રતાપ ત્યાં જઈને ઊભો. ત્યાં તો ધડ દઈને બારણું ઉઘડ્યું અને એક પ્રચંડ કાયાવાળો તેજસ્વી પુરુષ બહાર આવ્યો. પ્રતાપ એને ચરણે પડ્યો. પ્રતાપને એણે આશીષ આપી. પ્રતાપ 12 વર્ષ તપ તપ્યો. 12 વર્ષના કષ્ટ તેણે સહ્યા અને યૌનામૃત મેળવ્યું. આનંદ ભર્યો તે પાછો વળ્યો. પિતાને જઈને યૌનામૃત પાયું અને અખંડ યૌવન આપ્યું. ધન્ય છે પ્રતાપને. મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને.